એકના બદલે ચાર પરોઠા ખવાઈ જાય ને એવા ટેસ્ટી આપણે આજે પરોઠાની રેસીપી જોઈશું અને બધા ફૂલીને દડા જેવા થશે. બધી ટિપ્સ અને ટ્રિક્સ હું શેર કરીશ, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીઝ કિચનમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે પરોઠા માટેનો લોટ બનાવી લેશું. તો મેં રોટલીનો લોટ જ લીધેલો છે, આશરે 1 થી 1.5 કપ જેટલો લીધેલો છે અંદાજિત. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરેલું છે મોણ માટે. થોડો એવો કાળા મરીનો પાવડર એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. સૌથી પહેલાં અહીંયા તમારે હિંગ પાવડર કે શેકેલા જીરાનો પાવડર પણ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો, તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, તો આપણે થોડું પાણી એડ કરતા જઈને લોટને બાંધી લેશું. અહીંયા આપણે લોટને થોડો સોફ્ટ એવો બાંધવાનો છે, બહુ કઠણ ન બાંધવો. જ્યારે આપણે સ્ટફિંગવાળા પરાઠા બનાવતા હોઈએ ત્યારે કઠણ લોટ ન બાંધવો જોઈએ, કારણ કે નહીંતર કેવું થાય કે સ્ટફિંગ બહાર આવી જવા કરે અને સરખા એવા તેમાં અંદરથી સ્પ્રેડ પણ ન થાય અને વણાય પણ સરખા નહીં. એટલા માટે તો આ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે, ઢીલો એવો. બહુ વધારે પણ ઢીલો નથી અને બહુ વધારે પણ કઠણ નથી, પણ નોર્મલ કરતાં થોડો સોફ્ટ છે. તો હવે આપણે તેમાં તેલ એડ કરીને સરસ રીતે મસળીને રાખી દેશું. અહીંયા આપણે એવું કંઈ નથી કે બહુ વધારે વખત રેસ્ટ આપવું કે એવું કંઈ નથી. તમારે તાત્કાલિક જો સ્ટફિંગ બનાવેલું હોય તો ત્યારે પણ 5 થી 7 મિનિટ જેવો રેસ્ટ આપીને પણ કરી શકો છો. હવે આપણે સ્ટફિંગ માટેનો મસાલો પ્રિપેર કરી લેશું. તો તેના માટે 1 થી 1.5 ચમચી જેટલા આખા ધાણા એક લોયામાં લીધેલા છે. ત્યારબાદ તેમાં અડધી ચમચીથી થોડું ઓછું એવું આખું જીરું એડ કરીશું અને એક તીખું સૂકું લાલ મરચું મેં લીધેલું છે. તમારા અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. થોડા 7 થી 8 જેટલા કાળા મરી એડ કરેલા છે અને બધી વસ્તુને લો ફ્લેમ ઉપર સરસ રીતે રોસ્ટ કરી લેશું. સરસ એવી સ્મેલ આવવા લાગે એવી રીતે કરવાનું છે, વધારે બહુ કરવાનું નથી. હવે તેને તરત જ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો આ રીતનો આપણે પાવડર કરવાનો છે. ફાઇન પાવડર નહીં, પણ આ રીતનો અધગચરો એવો ભૂકો કરવાનો છે. તો આ આપણો બહુ સરસ એવો ટેસ્ટી એવો મસાલો તૈયાર થઈ ગયો છે અને એનાથી આ જે પરાઠા બનશે તે બહુ સરસ એવા બનશે. ઇન કેસ તમારે આ મસાલો જે બનાવેલો છે આપણે તે તમારે આલુ પરાઠા છે, કોઈ પણ પરાઠા સ્ટફિંગવાળા બનાવવા હોય એમાં પણ એડ કરી શકો છો અને એમનામ પણ મસાલાવાળા પરાઠા જે બનાવીએ એમાં પણ તમારે સ્પ્રિંકલ કરવું હોય તો પણ કરી શકો છો. હવે આપણે આ રીતનું જે ફુલાવર હોય છે તેને સરસ મેં ધોઈને સરસ તેમાં પાણી નીતરી જાય એ રીતે લઈ લીધેલું છે અને આ રીતની ખમણીથી કરેલું છે. તમે ફુલાવરને ચોપરની મદદથી ચોપ પણ કરી શકો છો, અથવા તો બધાના ઘરમાં આ રીતની ખમણી તો હોય જ છે, તો એનાથી પણ ઇઝીલી એવું થઈ જાય છે. આશરે 1 થી 1.5 કપ જેવું આ સ્ટફિંગ બન્યું છે. અહીંયા મેં કોઈ મેઝરમેન્ટ લીધેલું નથી. હવે જે આપણું ફુલાવર છે ખમણેલું, તેમાં આપણે જે મસાલો બનાવેલો છે તે મેં સ્વાદ પ્રમાણે એડ કરેલો છે, 2 ચમચી જેટલો આશરે. ત્યારબાદ તીખા લીલા મરચાં બારીક કાપેલા એડ કરી દેશું અને આદુને ખમણેલું એડ કરી દેશું. ત્યારબાદ લસણને બારીક કાપીને મેં એડ કરેલું છે. બહુ સરસ એવો ટેસ્ટ આવશે. ઇનકેસ તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ બારીક કાપેલા લીલા ધાણા ભાજી એડ કરી દેશું. સારા એવા પ્રમાણમાં કરવા, ટેસ્ટ બહુ સારો એવો આવશે. ત્યારબાદ બારીક કાપેલું ડુંગળી એડ કરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સૌથી પહેલાં. ત્યારબાદ ગરમ મસાલા પાવડર એડ કરી દેશું સ્વાદ પ્રમાણે અને હવે આપણે ચાટ મસાલો એડ કરીશું. તો અહીંયા મેં મીઠું પણ લીધેલું છે અને ચાટ મસાલો પણ લીધેલો છે, તો એ પ્રમાણે એડ કરવાનું. ખટાશ માટે આમચૂર પાવડર એડ કરી દેશું અને ઇનકેસ તમારે સ્ટફિંગને થોડું ખાટું મીઠું કરવું હોય તો તમે ખાંડ પાવડર કે એવું પણ એડ કરી શકો છો. મેં માત્ર આમચૂર પાવડર જ એડ કરેલો છે, એટલે થોડો એવો જ ટેંગી એવો ટેસ્ટ આવશે. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા જે આપણે સૂકા જે ધાણા, જીરું અને મરચું અને કાળા મરીનો જે પાવડર બનાવેલો છે તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવી જશે, એટલે બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. ઇનકેસ તમારે અહીંયા થોડી કિશમિશ કટ કરીને એડ કરવી હોય તો કરી શકાય. હવે અહીંયા આપણે જે સ્ટફિંગ બનાવેલું છે તેને મિક્સ કરી લેશું સૌથી પહેલાં અને ત્યારબાદ સાઈડમાં રાખી દેશું. અને હવે જે આપણો લોટ છે તે પણ સરસ એવો થોડી વાર માટે જ રાખેલો છે, તો તે ખૂણો થઈ ગયો છે, તો તેને ફરીથી મસળી લેશું અને તમે જોઈ શકો છો આ રીતનો સોફ્ટ એવો લોટ હોવો જોઈએ.
જેથી કરીને જે આપણા પરાઠા છે તે બહુ સરસ એવા બનશે. હવે એક લુઓ લઈશું અને તેને આ રીતે સરસ એવો મીડિયમ થીક એવો વણી લેશું અને ત્યારબાદ સરખું એવું સ્ટફિંગ એડ કરીશું. આશરે મેં 3 ચમચી જેટલું એડ કરેલું છે અને તેને સરસ રીતે બંધ કરી દેશું. હવે તમને અહીંયા એક ક્વેશ્ચન એવો થતો હશે કે સ્ટફિંગમાં આપણે ફુલાવર લીધેલું છે, તો ફુલાવરમાંથી પણ મીઠું એડ કરીએ એટલે પાણી છૂટે, બધા વેજીટેબલ હોય તો પાણી છૂટે. તો તેના માટે હું તમને આગળ એક ટિપ્સ આપીશ કે જેનાથી તમને ક્યારેય પણ 1-2 પરાઠા વણી લ્યો એટલે જરા પણ પાણી તેમાંથી છૂટ્યું હોય તો તેમાં કોઈ જ વણવામાં પ્રોબ્લેમ નહીં આવે. તો હવે આપણે આ રીતનું પરાઠું સ્ટફ થઈ ગયું છે. તેને હાથની મદદથી સરસ એવું પહેલાં બંધ કરીને તેને ફેલાવી દેશું. આ રીતે થોડીવાર માટે ફેલાવશો ને એટલે સરસ એવું જે અંદરનું સ્ટફિંગ છે તે એજીસ સુધી આવી જશે અને હવે હળવા હાથે આપણે આ રીતે વણતા જશું. એક વખત એવું લાગે કે એક બાજુ થોડું એવું ઉપરનું લેયર જે પરોઠાનું છે તે પતલું થઈ ગયું છે અને તેમાંથી મસાલો છૂટી જવા કરે છે, તો બીજી બાજુ ફેરવીને તેને વણવું એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે આપણે એક પરાઠું વણી લીધેલું છે. ત્યારબાદ હવે આ બીજી રીત છે કે ઘણા લોકો આ રીતે પણ રોટલીનો જે લુઓ હોય તેને અંદરથી આ રીતે હાથની મદદથી ફેલાવીને પણ કરતા હોય છે. તો તમે આ રીતે પણ કરી શકો છો. તમને જે રીત ફાવે એ રીતે તમે કરી શકો છો. હવે તેમાં પણ આપણે સરખું એવું સ્ટફિંગ ભરીશું. સ્ટફિંગ સરખું એવું ભરવું જેથી કરીને ટેસ્ટ બહુ સારો એવો આવશે અને એક બાઇટમાં તમને સ્ટફિંગનો આનંદ આવશે. હવે આ રીતે આપણે સ્ટફિંગ ભર્યા પછી તેને બંધ કરી દેશું અને તેમાં સૂકો લોટ છાંટીને આ રીતનું પરાઠું આપણે વણી લેશું. તમે જોઈ શકો છો આપણું પરાઠું એકદમ સરસ એવું વણાઈ ગયું છે અને હું તમને આગળ બતાવીશ પણ ખરા કે સ્ટફિંગ જે છે તે એજીસ સુધી આવી જશે. પણ આ પરાઠામાં તમે જોઈ શકો છો કે તેમાંથી પાણી થોડું છૂટ્યું છે તો પરાઠું આપણું તૂટી ગયું છે. તો હવે તમારે જ્યારે પણ આવો કોઈ પણ વખતે પ્રોબ્લેમ આવે તો જે આપણું સ્ટફિંગ છે તેમાં બ્રેડ ક્રમ્સ એટલે કે ટોસનો ભૂકો છે કે બ્રેડ તમારે વધેલી પડી હોય તો તેનો ભૂકો કરીને પણ તમે આમાં એડ કરી શકો છો. મિક્સર જારમાં એડ કરીને એકદમ ફાઇન પાવડર બનાવી લો. અથવા તો તમારી પાસે સૂજી તો બધાના ઘરમાં હોય જ છે, તો શેકેલી સૂજીનો થોડો એવો જ તેને એમાં એડ કરીને મિક્સ કરી લેવું જેથી કરીને બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે અને આપણું સ્ટફિંગ એકદમ સરસ એવું થઈ જશે. બહુ વધારે એડ ન કરવું, થોડું 1 થી 1.5 ચમચી જેટલું કરશો તો પણ સરસ એવું રિઝલ્ટ આવશે. હવે આપણે પરાઠું છે તેને લોઢીમાં એડ કરી દેશું અને એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ કરીને તેમાં તેલ એડ કરેલું છે મેં. તમે ઘી કે બટરથી કોઈ પણ વસ્તુથી શેકી શકો છો અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કરી લેશું. આ પરાઠા જેટલા પણ મેં વણ્યા છે બધા ફૂલીને દડા જેવા થયા છે. જે ફાટી ગયા હતા ઉપરથી જે મેં તમને બતાવેલું અગાઉ કે તેમાં ક્રેક પણ પડેલા હતા વણતા ટાઈમે, તો તે પણ ફૂલાયેલા છે. તમે જોઈ શકો છો બધા પરાઠા આ રીતે ફૂલાઈને દડા જેવા થશે અને એકદમ સરસ એવા થઈ જશે. અંદરથી સ્ટફિંગ પણ એટલું મસાલેદાર છે, એકદમ ક્રિસ્પી એવા પરાઠા થાય છે એટલે ગરમા ગરમ ખાવાની તો બહુ જ મજા આવશે. જે લોકોને ફુલાવર નહીં ભાવતું હોય ને એ લોકોને પણ જલસા પડી જશે, એટલા ટેસ્ટી બને છે. તો તમે જોઈ શકો છો આપણા પરાઠા રેડી થઈ ગયા છે. હવે તેને સર્વિંગ માટે લઈ લેશું. તો મેં અહીંયા પરાઠાને પ્લેન દહીં સાથે જ સર્વ કરેલા છે અને અથાણામાં જે આથેલા મરચાં, જે વઢવાણી સ્ટફ મરચાં, જે ભરેલા મરચાં કહીએ એ મેં રાખેલા છે. બહુ સરસ એવો કોમ્બો લાગે છે. એમનેમ પણ લુખ્ખા પણ આ પરાઠા તમને ભાવશે. બહુ સરસ એવા ટેસ્ટી બને છે એટલે જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને મારી આ વઢવાણી સ્ટફ કરેલા મરચાંની રેસીપી બધાને બહુ જ ગમેલી અને તમે બહુ જ સારો એવો રિસ્પોન્સ આપેલો છે. તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવો જ રિસ્પોન્સ આપતા રહેજો અને સહકાર આપતા રહેજો. હવે આપણે જે પરાઠું છે તેને અંદરથી પણ જોઈ લઈએ કે કેવું થયું છે. તો તમે જોઈ શકો છો પરાઠાના એજીસ સુધી આપણું જે સ્ટફિંગ છે એ પહોંચેલું છે. એટલે આ રીતે જો તમે કરશો ને એટલે ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં આવે. કોઈ પણ પરાઠા બનાવતા હોય તમે કે આલુ પરાઠા છે, કોબીના પરાઠા છે, કોઈ પણ પરાઠા તમે બનાવતા હોય અને ક્યારેય પણ આ રીતનો પ્રોબ્લેમ આવતો હોય, મેં અગાઉ કીધું એમ સ્ટફિંગમાં, તો તમે ટિપ્સ એ પણ યુઝ કરી શકો છો અને વણવા ટાઈમે પણ આ રીતે જ જરૂરથી કરજો. બહુ સરસ એવા તમારે રિઝલ્ટ આવશે. અને બ્રેડ ક્રમ્સની જે મેં તમને ટિપ્સ આપી એ પણ ફોલો કરજો.
તો એક વખત જરૂરથી આ મારી રેસીપી ટ્રાય કરજો. અને બ્રેડ ક્રમ્સ એડ કરેલા હશે ને કોઈને ખબર પણ નહીં પડે. મેં પોતે યુઝ કરેલા છે એટલે હું તમને ટિપ્સ આપી રહી છું. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય. તમે કોઈ પણ ટાઈમે તેને એન્જોય કરી શકો છો. તો રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.